सो गाइस गुड मॉर्निंग। अभी हमारा शूट का दूसरा दिन है। सॉरी गुजराती। તો ગાઈઝ આજે શૂટનો બીજો દિવસ છે ને મારો લુક જોઈ શકો છો, રેડ કલરનો ઘાઘરો પહેર્યો છે. કાલે રાતે મતલબ બહુ મોડું થઈ ગયું હતું ને, તો એટલા માટે મતલબ મોડું તો થઈ જ ગયું હતું કેમ કે બપોરનું શૂટ હતું ને નાઇટ થઈ ગયેલી, અને તો ફોન બી સ્વિચ ઓફ થઈ ગયેલો એટલે નાઇટનું થોડુંક શૂટ લીધું છે. તો તમને જોવા મળશે. આજે બી અમે કયો કેન્દ્રમાં જવાના? નીરા કેન્દ્રમાં. નીરા કેન્દ્રનો મતલબ ખબર? નીરા તાળી, તાળીને કહેવાય નીરા, હે ને? તો નીરા અલગ, તાળી અલગ. હા સોરી, તો તાળી અલગ ને નીરો અલગ. તો આજે અમે નીરા કેન્દ્રમાં જવાના છે. ત્યાં મસ્ત ડેકોરેશન કરેલું છે, તો આજે તમને બતાવીશું. મસ્ત નીરા કેન્દ્ર. મેં પણ ફર્સ્ટ ટાઈમ જવાની છે, એટલે આ લોકોએ બધાએ કીધું મસ્ત ડેકોરેશન કર્યું છે, તો આપણે શૂટ ત્યાં લેવાનું છે. એટલે કાલનો શૂટ તે બાજુ જ હતું. કયું ગામ હતું? ડેડવાસણ. ડેડવાસણમાં હતું. નીરા કેન્દ્ર બી ત્યાં જ છે. તો મળીએ આપણે તમને. ચાલો. તેરા નામ ક્યા હે? આ શું થયું પગમાં? કેવી રીતના? પતંગ ચગાવતા? તે પતંગ લૂંટવા જતો હતો કે ચગાવતો હતો? હે, તે કેવી રીતના વાગ્યું? પડ્યો તો? કેવું હતું? હે, હું હતું? હે, વાગેલું? હે, આવાજ જ નહીં પડતી હું કે. હે, દેવલભાઈ લેટ કર્યો, અમે ક્યારના રેડી થઈ ગયા. નીકળવાના છે અમે. ત્યારે તો દિવસ ઉગે કે દેવલભાઈ. ચાલો ચાલો તો આપણે જઈએ. ચાલો ચલો 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 ચલો. તો ગાઈસ અમે આવી ગયા છે નીરા કેન્દ્રમાં. જોઈ શકો છો તમે, તાળના ઝાડના કાપેલા છે, એની પર ચિત્ર પાડેલું છે, અલગ અલગ પ્રકારના ચિત્ર. આપણે બીજું ડેકોરેશન જો કેટલું મસ્ત કરેલું છે અહીંયા. તમે પછી મૂકી દેજો, તમે પછી કરી દેજો. અહીં જોઈ શકો છો બધા તાળના ઝાડ છે, ઉપર તાળથી ભરેલું છે. અહીંયા નીચે આ સાઈડમાં ખજૂરના છે. ખજૂર 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 ખજૂર. સો ગાઈઝ જો અમે આવી ગયા છે નીરા કેન્દ્રમાં, અને અહીંયા જોયું ખજૂરના ઝાડ છે મસ્ત, પણ અત્યારે ખજૂરની સિઝન નથી, ખજૂર નથી લાગ્યા, બાકી અમે બહુ ખાતા. ને આ સાનું ઝાડ છે, આ ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અમને, ઓકે. અને આ જો પિંકુનો ફ્રેન્ડ પણ આવી ગયો છે અહીંયા પિંકુને મળવા માટે. મસ્ત છે અહીંયા લોકેશન તો. જો કેરેલા આવી ગયા અમે. કેરેલા ये આ છે મિની કેરેલા, અમારા ગામનું કેરેલા. જો ગાઈસ કેટલું મસ્ત લોકેશન લાગતું છે. વાહ 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 વાહ, કેરેલા ફીલિંગ. એક રીલ અહીંયા બનાવી દેવું. હાચ લીજે મૂકું મેં. 3 2 1 ગો સ્ટાર્ટ. એકવાર કેમેરામાં જો ને સ્માઈલ કરતા. આ જેમ મેં લીધું ને મારે આ કેમેરામાં જ
2 1 ગો સ્ટાર્ટ કરો. હાય, અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બીજું કઈ કરી દેજો. સરસડાવા આજ કડમું જો કેતનભાઈ, તમારે કઈ કેવું છે? આયો માયા ગુંગા બોલે. એ અમે ગોવા તો નથી ગયા, કેરેલા પણ નથી ગયા, પણ મિની કેરેલા ફરી લીધો અહીંયા ગાડી. મસ્ત લોકેશન છે, દિલ ગાર્ડન ગાર્ડન હો જાતા હૈ. તો તમારે પણ શૂટિંગ કરવું હોય હા. તો અહીં આવજો. આવજો, પરમિશન લેવા પડે, પરમિશન વગર કંઈ ના થાય. લોકેશન બહુ જ મસ્ત છે. મસ્ત લોકેશન છે. આ પુલ પાસે એક પુલ છે. જીવ તમે જુઓ ને એટલે તમે છે ને ગભરાઈ જાય એટલે 5 6 7 બોલા પાણી ત્યાં છે. જા પાણી લે બેટા. ફોન પકડો. ઘર ઘંટી નારિયેલ. તો ગાઈસ અમે તરપ્પા પીવાના છે બધા જ. હા હા, એ વિડીયોમાં આવે એટલે એકદમ ટટ્ટાર થઈ જાય. આ ભાભીને આપી દો ને. એવું નહીં ચાલે. આઈ લવ યુ પડે. એ આપો ને આપો ને. ઓહો, અરે પહેલી વાર કીધું એવું લાગ્યું. ખાવાના પણ એટલે તમે નહીં, ભાભી વેફર લેવા ગયા એમ એટલે હાથે હાથે ગેડલી આપો ને આય રે આમાં. અને તાળ ફડી કહેવાય, તાળ ફડી. ખાવું છે ગેડલી હજે આ નીચે 50 વાળા છે, ઉપર 100 વાળા. 200 વાળા તો પછી ત્યાં જવા પડે જાતે પાડવા. હા તો જાવ નહીં ચડાતો એ તો. તમે શું ખાવ છો? ગાઈસ, નવી દુકાન ખોલી છે નારિયેલ પાણીની. તમે પીવું હોય તો આવજો. ડેડવાસણ. ડેડવાસણ. વધારે લેવામાં આવશે હા, એક નારિયેલના કેટલા? 5000 5000. બાપ રે બાપ, આટલું મોંઘું. કોરિયોગ્રાફર ને નારિયેળ પાણી વાળા બનાવી જો શૂટ ચાલુ છે. આના મોટો છે તે કઈ ગયું? ધાર કરવા હારું એક સાઈડ ત્યાં વચ્ચે એકદમ તો ગાઈસ, જલ્દીથી આપણે મસ્ત અને બ્લોગ બી જોઈ લેજો પૂરેપૂરો. ને કઈ ચેનલ પર આવવાનું? વિજય દેવલ. અને સોંગ નું નામ છે ઓપોરી હાય હાય. જલ્દી ખબર પડી જ જાય કેમ કે સોંગ આવે ને પછી જ બ્લોગ આવે. એટલે તમે એક મૂકવા માટે બનાવવાનો હોય સ્પેશિયલ તો તમારા ફોનમાં બનાવી એક તો સ્ટોરી ગાઈઝ, મતલબ હું કેવું તમને, બહુ લેટ થઈ ગયેલું એમ. તો પછી અમે મસ્ત આરામ કરી લીધું, નાઈને ફ્રેશ થઈ ગયા ને વિડીયોનો એન્ડ કરવાનો બાકી હતો તો એન્ડ કરી દે. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ક્યારે મળશું હવે ખબર નહીં પિંકુ સાથે, પણ એમની સાથે રહીને મતલબ સારું લાગ્યું.
મને બી બહુ ખુશી થઈ તમને મળીને. સેમ ફિલિંગ ગાઈસ. તો હવે મળશું પાછા અમે જલ્દી અને તમારી માટે એક નવો વ્લોગ લઈને આવીશ. અત્યારથી તો કંઈ અપડેટ આપતી નથી કારણ કે મને નહીં ખબર કે આગળ કયો વ્લોગ આવશે. તો મળીશું ત્યાં સુધી ટેક કેર, બાય બાય, સી યુ.